અરવલ્લી જિલ્લાની જો વાત કરીએ તો અહીં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે। ભારે બફારા આગ ઓગતી ગરમીથી લોકોને રાહત મળી છે। મોડાસા શહેર ગ્રામ્ય અને શામળાજી પંથકમાં વરસાદના અહેવાલ આવી રહ્યા છે। વાસેરા કંપા ઇસરોલ જીવણપુર ગામમાં વરસાદી માહોલ જામ્યો છે। ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજથી લઈને 4 દિવસ સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ રહેશે, જેમાં ઉત્તર મધ્ય અને સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના પણ કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જામશે। તો અરવલ્લીમાં માલપુરથી આવી રહ્યા છે અહેવાલ। માલપુરમાં હવામાનમાં પલટો જોવા મળ્યો। વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો। માલપુરમાં લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ વરસાદ આજથી શરૂ થયો છે। આકાશમાં વાદળો છવાતા વધુ વરસાદની શક્યતા જોવા મળી રહી છે। તો અરવલ્લીમાં શામળાજી અને મોડાસા સહિતના વિસ્તારોમાં વરસાદના અહેવાલ આવી રહ્યા છે। તો બે અલગ અલગ તસવીર આપને બતાવીશું। પહેલી તસવીર આપ જોઈ રહ્યા છો, અરવલ્લી જિલ્લાથી આવી રહ્યા છે આ દ્રશ્યો, જેમાં એક તરફ શામળાજી અને જીવણપુર, વાસેરા કંપા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે, તો બીજી તરફ માલપુરમાં પણ વરસાદ શરૂ થઈ ગયો। વધુ માહિતી મેળવીએ, અરવલ્લીથી સંવાદદાતા હાર્દિક પટેલ જોડાયા છે। હાર્દિક, અરવલ્લીમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે, લોકો કેવી પ્રતિક્રિયા આપી રહ્યા છે? પંકજ, ચોક્કસથી જે પ્રકારે ગરમી પડી રહી છે, લગભગ 42 થી 44 ડિગ્રી આસપાસની ગરમીથી રાહત આપે એવા સમાચાર સામે આવ્યા છે। ખાસ કરીને જે હવામાન વિભાગની આગાહી હતી કે આગામી 4 દિવસ માટે વરસાદી માહોલ ઉભો થઈ શકે છે, એ જ અનુસાર અરવલ્લી જિલ્લામાં પણ મોડાસા ગ્રામ્ય શહેર, માલપુર, શામળાજી પંથકમાં વરસાદ જોવા મળ્યો છે। ખાસ કરીને જે વાસેરા કંપા વિસ્તાર છે, ઇસરોલ, જીવણપુર, ઉમેદપુર, બુલુંદ્રા, આજે ગ્રામીણ વિસ્તારોમાં, ગામડાઓમાં વરસાદ જોવા મળ્યો છે। મોડાસા શહેર વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। પંકજ, વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો ઘેરી ઉઠ્યા હતા। ગઈકાલથી જે પ્રકારે પવનની શરૂઆત થઈ હતી, તેના કારણે ગરમીથી રાહત લોકોને મળી હતી, પરંતુ જે વરસાદી માહોલ થયો તેના કારણે ચોક્કસથી જે ગરમીથી લોકોને રાહત મળી છે। ખાસ કરીને ખેતીમાં જ્યારે ખેતરમાં ભીનાશની જરૂર હોય છે, એવા સંજોગોમાં આ જે વરસાદ પડ્યો છે તે ફાયદાકારક બની શકે છે આગામી વાવણી માટે। એટલે કે આ સંજોગોમાં અરવલ્લી જિલ્લામાં જે વરસાદ વરસ્યો છે, આગામી હજી પણ વરસાદ વરસી શકે છે। આ સંજોગોમાં જિલ્લામાં જે વ્યાપક વરસાદની અપેક્ષા ખેડૂતો રાખી રહ્યા છે આગામી વાવણી માટે, ત્યારે આંશિક રાહત હાલ ગરમીથી મળી છે। પંકજ, જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। તો અરવલ્લી જિલ્લાના અનેક વિસ્તારોમાં હવામાન પલટાયું છે। માલપુરમાં વરસાદ શરૂ થઈ ગયો છે। હવે વાત પંચમહાલ જિલ્લાની કરીએ। પંચમહાલ જિલ્લામાં અમી છાંટણા શરૂ થયા છે। કાળઝાળ ગરમી અને સુસવાટા મારતા પવન વચ્ચે મોરવા હડફના મોરા પંથકમાં મેઘરાજાનું આગમન થયું। ધીમી ધારે અમી છાંટણા સાથે વરસાદ શરૂ થયો છે। વરસાદ શરૂ થતાં જ ચોમાસાની ઋતુની માટીની ફોરમ મહેકી ઉઠી છે। કાળઝાળ ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી અને હવે સૌ કોઈ વરસાદની રાહ પણ જોઈ રહ્યા છે। ત્યારે હાલ તો અમી છાંટણા શરૂ થયા છે, વરસાદી માહોલ જામ્યો છે। મોરવા હડફના અનેક ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। મધ્ય ગુજરાતમાં હાલ તો પંચમહાલથી અહેવાલ આવી રહ્યા છે। પંચમહાલમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે। કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જામ્યું છે। હાલ મોરવા હડફથી જે અહેવાલ આવી રહ્યા છે, ત્યારે મોરવા હડફના આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં હાલ વરસાદ શરૂ થયો છે અને વહેલી સવારથી જ આ વરસાદી માહોલ મોરવા હડફ અને આસપાસના જિલ્લાના અનેક વિસ્તારોમાં જામ્યો છે, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળવાની શરૂ થઈ છે।